નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્માંડ પુરાણમાં આપેલ તુલસી મહાત્મ્યમાંથી તુલસી કવચના કેટલાક શ્લોક લેવામાં આવ્યા છે, જે મનુષ્યની સર્વાંગી ઉન્નતિની કામના અને ભાવના સંબંધી પ્રેરણાઓ પૂરી પાડે છે. તુલસી શ્રી મહાદેવી નમઃ પંકજ ધારિણી, શિરો મે તુલસી પાતુ ભાલમ પાતુ યશસ્વિની, દગો મે પદ્મ નયના, શ્રી સખી શ્રવણો મમ, ત્રાણમ પાતુ સુગંધ મે, મુખમ ચ સુમુખી મમ. આ શ્લોકનો અર્થ છે કે તુલસીના પુરાણોક્ત જુદા જુદા નામોનો ઉલ્લેખ કરીને ઉપાસક તેની પ્રાર્થના કરે છે કે કમળના પુષ્પને ધારણ કરનાર શ્રી તુલસી દેવીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું. તે તુલસીના રૂપે મારા માથાની તેમજ યશસ્વીની રૂપે મારા કપાળની રક્ષા કરો. પદ્મનયના નામવાળી તે મારી આંખોની, શ્રી સખી નામવાળી મારા કાનોની, સુગંધમ નામવાળી મારી નાસિકાઓની અને સુમુખી નામવાળી મારા મુખની રક્ષા કરો. જિહ્વામ મે પાતુ શુભદા કંઠ, વિદ્યામયી મમ, સ્કંધો કલહારિણી પાતુ હૃદયમ વિષ્ણુ વલ્લભ, પુણ્યદા પાતુ મે મધ્યમ નાભિમ, સૌભાગ્યદાયિની, કટી કુંડલીની પાતુ ઉરુ નારદ વંદિત. જેનો અર્થ છે કે શુભદા મારી જીભનું, વિદ્યામયી કંઠનું, કલહારિણી ખભાઓનું, વિષ્ણુ વલ્લભા હૃદયનું, પુણ્યદા મધ્ય ભાગ એટલે કે ધડનું, સૌભાગ્યદાયીની નાભીનું, કુંડલીની કમરનું અને નારદ વંદિતા મારી છાતીનું રક્ષણ કરતી રહે. જનની જાનુની પાતુ જંગે શકલ વંદિતા, નારાયણ પ્રિયા પાદો સર્વાંગ સર્વ રક્ષિણી, સંકટે વિષમે દુર્ગે ભયે વાદે મહાહવે, નિત્યે સાધિયયો પાતુ તુલસી સર્વદઃ સદા. જેનો અર્થ છે કે જનની ઘૂંટણોનું, શકલ વંદિતા જાંઘોનું, નારાયણ પ્રિયા પગોનું અને સર્વરક્ષિણી મારા સર્વાંગોનું રક્ષણ કરો. દુર્ગા ઘોર સંકટોથી અને મહાહવે ભય અને વિરોધીઓથી બચાવો. સંધ્યા રૂપિણી નિત્ય રક્ષા કરતી રહો અને તુલસી દેવી હંમેશા કુશળ રાખો. ઇતિદમ પરમ ગુહ્યમ તુલસ્યા કવચામૃતમ, મૃત્યા નમો મૃતાર્થાય, પિતા નામ ભાયાય ચ, મોક્ષયાય ચ મુમુક્ષાણામ, ધ્યાનીનામ ધ્યાન યોગકૃત, વશાય વિશ્વકામના, વિદ્યાયે વેદવાદી કામ. જેનો અર્થ છે આ તુલસી કવચ ખૂબ જ ગુહ્ય છે. તેના પ્રભાવથી મરણાસન્ન વ્યક્તિ મૃત્યુના મુખમાંથી બચી જાય છે. અનેક પ્રકારના ડરથી ભયભીત થયેલો રક્ષણ પામે છે. આનાથી મોક્ષાર્થીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. યોગની અભિલાષાવાળાને ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. સંસારના ભોગોની અભિલાષાવાળાની કામનાઓ પૂર્ણ થાય છે અને જ્ઞાનની ઈચ્છાવાળાઓને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. દ્રવિણામ દારિદ્રાણામ પાપીનામ પાપ શાંતયે, અન્નાય ક્ષુધિતાનામ ચ સ્વર્ગાય સ્વર્ગમિચ્છતામ, ભક્તર્થ વિષ્ણુ ભક્તાનામ વિષ્ણુ સર્વાંતરાત્મની, જાપ્યમ ત્રિવર્ગ સિદ્ધિઅર્થ ગૃહસ્થેન વિશેષતઃ. જેનો અર્થ છે કે દીન દરિદ્રોને સંપત્તિ મળે છે, પાપીઓના પાપ અટકે છે, ભૂખ્યાઓને અનાજ અને સ્વર્ગની ઈચ્છાવાળાને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભક્તિ માર્ગવાળાને સર્વના ઘટઘટમાં વસેલા ભગવાન વિષ્ણુની ભક્તિ સુલભ થાય છે અને ગૃહસ્થીઓને ત્રિવર્ગની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આવા ભક્તિમય વિડીયો જોવા માટે અમારી હિન્દુ પરંપરા ચેનલ સાથે જોડાઈ રહો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.